તો આ તરફ વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વાલાવાવ ગામના તળાવમાંથી બે દીકરીઓના પિતાનો મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાલાવાવ ગામના તળાવમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મૃતકની ઓળખ રાકેશ ઉર્ફે કાનજીભાઈ રાવજીભાઈ પરમાર, જેની ઉંમર આશરે 35 વર્ષ તરીકે થઈ છે। કાનજીભાઈ છેલ્લા 2 દિવસથી ઘરે પરત ફર્યા ન હોવાથી પત્ની અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા। આ દરમિયાન ગામના તળાવમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ કિનારે એકત્રિત થઈ ગયા હતા। માહિતી મળતા ડેસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો। મૃતક 2 દીકરીઓના પિતા હોવાનું જાણવા મળ્યું છે। તેમના અચાનક નિધનથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે। હાલ કાનજીભાઈ તળાવમાં કેવી રીતે ડૂબ્યા તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી। સમગ્ર મામલે ડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।